નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ગાંધીનગરમાં યોજાયેલા રીઇન્વેસ્ટ સંમેલનના સમાપન સમારોહમાં આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશેષ ઉપસ્થિત રહેશે. રીઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મૂક્યો. એક પેડ માં કે નામ આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે. અને અંબાજી મેળાનો આજે છેલ્લો દિવસ. અત્યાર સુધી 26 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. સમાચાર વિગતવાર. ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આજે ગાંધીનગરમાં પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણ રીઇન્વેસ્ટ સંમેલનના વિદાય સત્રની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે જણાવ્યું કે ગાંધીનગરમાં યોજાયેલી પુનઃપ્રાપ્ય ઉર્જા રોકાણકાર રીઇન્વેસ્ટ સંમેલનની ચોથી આવૃત્તિમાં રોકાણકારોએ વર્ષ 2030 સુધીમાં પુનઃપ્રાપ્ય ઉર્જા પ્રોજેક્ટ્સમાં કુલ 32,45,000 કરોડના રોકાણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. ગાંધીનગરમાં ગઈકાલે પત્રકાર પરિષદને સંબોધતા શ્રી જોશીએ જણાવ્યું કે વિવિધ રાજ્ય સરકારો અને ખાનગી ઉત્પાદકોએ વર્ષ 2030 સુધીમાં સૌર અને પવન ઉર્જા સહિતના અક્ષય ઉર્જા ક્ષેત્રોમાં નોંધપાત્ર રોકાણ કરવાની ખાતરી આપી છે. તેમણે જણાવ્યું કે ઉર્જા ક્ષેત્રમાં તાજેતરમાં આવેલા પરિવર્તનના મોજામાં ભારત અગ્રણી રહ્યું છે અને હવે લોકોમાં પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે જાગૃતિ ફેલાવવાનો સમય આવી ગયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે ગુજરાત એ વૈશ્વિક સ્થળ અને ભવિષ્યના પ્રવેશદ્વાર સાથે પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતનો મહત્તમ વિનિયોગ કરીને તે ક્ષેત્રમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે રીઇન્વેસ્ટ સંમેલનમાં ગઈકાલે યોજાયેલા ગુજરાત સેશનમાં મુખ્યમંત્રીએ આ મુજબ જણાવ્યું. શ્રી પટેલે કહ્યું, પવન ઉર્જા અને સોલાર ઉર્જાના ઉત્પાદનમાં ગુજરાત અગ્રણી રાજ્ય છે. રાજ્યની 50,000 મેગાવોટથી વધુની સ્થાપિત ઉર્જા ક્ષમતામાં 54% ભાગ પુનઃપ્રાપ્ય ઉર્જાનો છે. મુખ્યમંત્રી રીઇન્વેસ્ટ સંમેલનના સ્ટેટ સેશન અંતર્ગત મિશન 100 ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાતનું લોકાર્પણ તથા ગુજરાત એનર્જી વિઝન 2047નું વિમોચન કર્યું હતું. શ્રી પટેલની ઉપસ્થિતિમાં પીજીસીઆઈએલ અને રાજ્ય સરકાર વચ્ચે 5,000 કરોડ રૂપિયા, જીએસઈસી અને જીયુવીએનએલ વચ્ચે 59,000 કરોડ રૂપિયા, અવાડા એનર્જી અને જીપીસીએલ વચ્ચે 85,000 કરોડ રૂપિયા અને જુનિપર ગ્રીન એનર્જી અને જીઈડીએ વચ્ચે 30,000 કરોડ રૂપિયાના એમ 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. રાજ્યના ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે રીઇન્વેસ્ટ સમિટના 2 જ દિવસમાં શપથપત્રના માધ્યમથી અંદાજે 3,25,000 કરોડ રૂપિયાથી વધુના રોકાણની જાહેરાત થઈ છે. દેશમાં પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના અંતર્ગત 1 કરોડ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેની સામે રાજ્યને 10 લાખનો લક્ષ્યાંક મળ્યો છે. ગાંધીનગરમાં યોજાયેલા રીઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ એક્સપ્લોરિંગ ક્લાઇમેટ ફાઇનાન્સ ઓપોર્ચ્યુનિટી ફોર ગુજરાત વિષય પર યોજાયેલી સીઈઓ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની અધ્યક્ષતા કરી હતી. આ સંમેલનમાં ગઈકાલે રાજ્યના ગ્રીન હાઇડ્રોજન, ક્લાઇમેટ ચેન્જ વગેરે જેવા વિષયો ઉપર સેમિનાર પણ યોજાયા હતા. શ્રી દેસાઈએ ઉમેર્યું કે પુનઃપ્રાપ્ય ઉર્જામાં સમગ્ર દેશમાં 200 ગીગાવોટની ક્ષમતામાં ઉત્પાદન થયું, જે અંતર્ગત રાજ્યમાં 30 ગીગાવોટની ક્ષમતામાં ઉત્પાદન થયું છે. રાજ્યના તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે ગાંધીનગરની ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે સંકલ્પ સે સિદ્ધિ કી ઓર કૃતાર્થ 2024 કાર્યક્રમ યોજાઈ ગયો. આ દરમિયાન શ્રી પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મૂક્યો. શ્રી પટેલે કહ્યું, આજના સમયમાં 2 વર્ષનું નાનું બાળક મોબાઈલમાં વ્યસ્ત રહીને સમય પસાર કરે છે. સમયની સાથે બાળકોનું પરિપ્રેક્ષ્ય બદલાયું છે, જેને સમજવાની જરૂર છે. શ્રી પટેલ આ સહિત મહાનુભાવોએ યુનિવર્સિટીના 40થી પણ વધુ વાર્ષિક કાર્યોનો પ્રારંભ કરાવ્યો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી આ વર્ષ ચેસ વર્ષ તરીકે ઉજવશે, જેમાં 5 લાખ રૂપિયાની ઇનામી સ્પર્ધા સ્ટુડન્ટ ચેસ મીટનું પણ આયોજન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો, જે આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. એક પેડ માં કે નામ આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 13 કરોડ 95 લાખ વૃક્ષ વાવવામાં આવ્યા છે. આ અભિયાનને ધ્યાનમાં રાખી ગઈકાલે ગાંધીનગરમાં નવા સચિવાલય સંકુલના પ્રાંગણમાં વિશેષ વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું.
જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને વન મંત્રી મુળુભાઈ બેરાએ વૃક્ષારોપણ કર્યું. આ ઉપરાંત રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ સહિત 2300 જેટલા કર્મયોગી પણ આ અભિયાનમાં જોડાયા. વનમંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું કે આ વિશેષ અભિયાન રાજ્યના 33 જિલ્લામાં પણ યોજવામાં આવ્યું છે અને જિલ્લાઓની કચેરીઓમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહામેળાનો આજે છેલ્લો દિવસ છે. બનાસકાંઠાના અમારા પ્રતિનિધિ સવજી ચૌધરી જણાવે છે કે મેળાના છઠ્ઠા દિવસે ગઈકાલે 4,57,000 ભક્તોએ માતાજીના દર્શનનો લાહવો લીધો. મેળા દરમિયાન અત્યાર સુધીમાં કુલ 26,92,000 ભક્તોએ દર્શન કર્યા. અત્યાર સુધી મંદિરને 2,28,00,000 રોકડ અને 29 કિલો 150 ગ્રામ સોનાનું દાન પ્રાપ્ત થયું છે. મેળામાં અત્યાર સુધીમાં 16,61,000 મોહનથાળના પ્રસાદના પેકેટનું વિતરણ કરાયું છે, જ્યારે 4,39,000 યાત્રાળુઓ એસટી બસમાં મુસાફરી કરી હોવાના પણ અહેવાલ છે. કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેન બાંભણી અને રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમારે ગઈકાલે ભાવનગરમાં રાજ્યના પ્રથમ અન્નપૂર્તિ મશીનનું લોકાર્પણ કર્યું. કેન્દ્રીય રાજ્યમંત્રીએ જણાવ્યું કે અનાજના એટીએમ દ્વારા રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા હેઠળ સમાવિષ્ટ તમામ લાભાર્થીઓને મળવાપાત્ર ઘઉં તથા ચોખાનો જથ્થો તેમના આધાર બાયોમેટ્રિક પદ્ધતિ દ્વારા મળી શકશે. તેમણે ઉમેર્યું કે ટેકનોલોજી સાથે સુમેળ સાધીને અન્નપૂર્તિ અનાજ એટીએમના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થા વધુ કાર્યક્ષમ, પારદર્શક તથા સુગમ્ય બનવા તરફ જઈ રહ્યું છે. રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે જણાવ્યું કે અન્નપૂર્તિ મશીન થકી લાભાર્થીઓની ફરિયાદ દૂર થશે અને તેઓ 24 કલાકમાંથી ગમે ત્યારે જરૂરી રાશન મેળવી શકશે. વડોદરા જિલ્લામાં 4 નવી સરકારી માધ્યમિક શાળાને મંજૂરી મળી છે. વાઘોડિયા તાલુકાના લીમડા, સાંગાડોલ, વ્યારા અને ડભોઈ તાલુકાના અકોટીમાં નવી શાળામાં શૈક્ષણિક કાર્યનો પ્રારંભ થયો. તાજેતરમાં જ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યમાં બિન આદિજાતિ વિસ્તારમાં કુલ 130 અને આદિજાતિ વિસ્તારમાં 32 એમ 162 જેટલી સરકારી માધ્યમિક શાળાઓના વર્ષ 2024-25માં નવી મંજૂર કરાઈ છે. આ શાળાઓમાં અંદાજે 45 જેટલા વિદ્યાર્થીને શૈક્ષણિક કીટ આપીને તમામ વિદ્યાર્થીઓનો પ્રવેશ પણ કરાવવામાં આવ્યો. પાટણમાં ગણેશ વિસર્જન દરમિયાન નદીમાં ડૂબી ગયેલા 4 લોકોના પરિવારજનોને રાજ્ય સરકારે સહાય પેટે 4-4 લાખ રૂપિયા આપ્યા છે. અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે સાંસદ ભરતસિંહ ડાભીના હસ્તે મૃતકના પરિવારજનોને આ સહાયના ચેક આપવામાં આવ્યા. સિદ્ધપુરના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત અને પાટણના સાંસદ ભરતસિંહ ડાભી આ સહાય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત પણ કરી હતી. ખેડા જિલ્લામાં વિવિધ સ્થળોએ સફાઈ, વૃક્ષારોપણ, સફાઈ કર્મચારીઓની આરોગ્ય તપાસ દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનનો પ્રારંભ કરાયો. અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે આ કાર્યક્રમ અંતર્ગત નડિયાદના પીપલક ખાતે આરોગ્ય કેમ્પમાં સફાઈ કર્મીના સ્વાસ્થ્યની તપાસ કરાવવામાં આવી અને નડિયાદની સિવિલ હોસ્પિટલ ખાતે સ્વચ્છતાના શપથ પણ લેવડાવવામાં આવ્યા. તો આ તરફ મહેમદાવાદના વીરેશ્વર મહાદેવ મંદિર, મહુધાના મીનાવાડા મંદિર પરિસર તેમજ જાહેર જગ્યાઓ પર સફાઈ કરી તમામ લોકોને સ્વચ્છતા અંગેના શપથ પણ લેવડાવવામાં આવ્યા. આ પ્રસંગે તમામ મહાનુભાવો, ઉચ્ચ અધિકારીઓ, કર્મચારીઓ અને મોટી સંખ્યામાં જિલ્લાવાસીઓ પણ જોડાયા હતા. રાજ્યભરમાં 10 દિવસ સુધી યોજાયેલા ગણેશોત્સવનું ગઈકાલે અનંત ચતુર્દશીએ સમાપન થયું છે. ગણેશજીની પૂજા, અર્ચના અને આરાધના બાદ ભારે હૈયે ગણેશ ભક્તોએ તેમનું વિસર્જન કર્યું. શહેરોમાં વહીવટી તંત્ર દ્વારા કરાયેલા કૃત્રિમ કુંડમાં તેમજ અન્ય સ્થળોએ તળાવ અને નદીઓમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું. અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. ગાંધીનગરમાં યોજાયેલા રીઇન્વેસ્ટ સંમેલનના સમાપન સમારોહમાં આજે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ વિશેષ ઉપસ્થિત રહેશે. રીઇન્વેસ્ટ સંમેલનના બીજા દિવસે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં 4 સમજૂતી કરાર પર હસ્તાક્ષર થયા. તબીબી શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલે આજના પરિપ્રેક્ષ્યમાં બાળ માનસિકતાને સમજીને સંશોધન કરવા પર ભાર મૂક્યો. એક પેડ માં કે નામ આ અભિયાન અંતર્ગત રાજ્યભરમાં વૃક્ષ વાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે. અંબાજી મહામેળાનો આજે છેલ્લો દિવસ. અત્યાર સુધી 26 લાખથી વધુ ભક્તોએ માતાજીના દર્શન કર્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.